આતંકવાદનો સામનો કરવા દિલ્હીમાં આજે નેશનલ સિક્યુરિટી ગાર્ડનો આંતરરાષ્ટ્રીય સેમિનાર, ગૃહમંત્રી અમિત શાહ સેમિનારનું કરશે ઉદ્ઘાટન। મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી યોજશે પત્રકાર પરિષદ। જનતાને જણાવવામાં આવશે સિદ્ધિઓ। યુરોપ યાત્રાના પ્રથમ તબક્કામાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર બેલ્જિયમ પહોંચ્યા। બેલ્જિયમના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય વાર્તા, પ્રવાસી ભારતીયો સાથે કર્યો સંવાદ। શાળામાં વિદ્યાર્થીના એલસીમાં નામ લખવાની પદ્ધતિ પર શિક્ષણ વિભાગનો પરિપત્ર। બાળકના એલસીમાં પહેલા બાળકનું નામ, પિતા કે માતાનું નામ અને છેલ્લે અટક લખવા નિર્દેશ। આધાર, અપાર અને એલસીમાં નામની ફોર્મેટ જળવાઈ રહે તે માટે અપાઈ સૂચના। અમદાવાદમાં યોજાનારી 148મી રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે પોલીસ દ્વારા બુલેટ માર્ચનું આયોજન। 100થી વધુ બુલેટ બાઇક દ્વારા રથયાત્રાના રૂટ પર પોલીસનું પેટ્રોલિંગ। સંવેદનશીલ વિસ્તારોમાં યોજવામાં આવી બુલેટ માર્ચ। સાતસો મરીન અને 4000 નેશનલ ગાર્ડની સુરક્ષા અંતર્ગત લોસ એન્જલસ, કેલિફોર્નિયાના ગવર્નર ગેવિને ટ્રમ્પ પર દાખલ કર્યો કેસ। મુખ્ય વિસ્તારોમાં ભીડને એકત્ર થવા પર પ્રતિબંધ। દેશભરના ઉત્તર પશ્ચિમી ભાગોમાં આગામી 4 થી 5 દિવસ લૂની આગાહી। પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પૂર્વી ભાગોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ। તો ગુજરાતમાં 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી।